હેલો મિત્રો, કેમ છો? વેલકમ ટુ ધ ઉદયપુર ટ્રીપ. અમે લોકો ઉદયપુર જવા નીકળી રહ્યા છીએ. આ વખતે ભોજાભાઈ અમારી સાથે નથી આવી રહ્યા. પહેલાં અમે લોકોએ ડીઝલ પુરાવ્યું, એના વગર તો પહોંચાશે નહીં. હવે નીકળી ગયા ઉદયપુર જવા માટે. રસ્તામાં વચ્ચે જગદીશ પરસાણમાં મોહિતે એડ કરી. પેલો વડોદરાનો ટેસ્ટ છે અને આ સુરતના ટેસ્ટને એડ કરી રહ્યો છે. ફાઇનલી અમે હોટલ પહોંચી ગયા. અહીં વેધર એકદમ કુલ છે. પછી મેં આયુષ્ય દીદીને રેડી કરવા લાગી. રેવાન ઉઠી ગયો છે. એમના મમ્મી એને રેડી કરી રહ્યા છે. પછી અમે નીકળી ગયા શૂટ કરવા માટે. પહેલાં અમે સવારની ચા પીધી અને સાથે થોડા પૌવા પણ ખાધા. પછી શૂટ કરવા લાગ્યા. મોહિત પોઝ શીખવાડી રહ્યો છે. ફાઇનલી કપલે મુવમેન્ટ કરી આપી. અહીં તો આજે બહુ બધા કપલ શૂટ ચાલી રહ્યા છે. ઓ બાપરે, અહીં તો કપલ જ છે. ઓહ, જોઈ લો, ચારે બાજુ કપલ જ છે. પછી તો બધા કબૂતર એક સાથે ઉડ્યા અને કપલ શૂટને એકદમ પરફેક્ટ બનાવી દીધું. આગળ આવ્યા ત્યાં પણ શૂટ ચાલી રહ્યું હતું, તો અમે લોકોએ થોડી વાર વેઇટ કરી. ફાઇનલી શૂટ પતાવી અમે પેકઅપ કરી લીધું. ચાલો, મહિલ કાર લઈને આવી ગયો છે. હવે અમે પાછા હોટલ પર પહોંચી ગયા. ચેકઆઉટ કરીને અમે લોકો પહોંચી ગયા બપોરનું જમવા માટે સાઈ પરાઠામાં. અહીંના પરાઠા એક નંબર આવે છે. પરાઠા આવી ગયા અને જમીને અમે નીકળી ગયા નેક્સ્ટ લોકેશન પર જવા માટે. લોકેશન પર પહોંચી ગયા છીએ. ટિકિટ લેવાઈ ગઈ અમારી. હવે અમે ચાલીને ઉપર જઈ રહ્યા છીએ. ઉપર પહોંચી ગયા અને મहिले કિટ રેડી કરી. આ લોકોએ શૂટ ચાલુ કર્યું અને અમે રીવાન સાથે બેઠા. થોડું શૂટ પતાવ્યું અને મોહિત પોઝ શીખવાડી રહ્યો છે. ફાઇનલી કપલે પોઝ કરી બતાવ્યું. પછી અમે નીકળી ગયા નેક્સ્ટ લોકેશન પર જવા માટે. તો મળીએ હવે કાલના મિની બ્લોગમાં. બાય.